દિયોદર શહેરમાં શિવયાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલની વર્ષા થઈ, જેમાં વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ 4 ધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરોમાં પરિભ્રમણ કરીને આજરોજ દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ, સંગઠનો, વેપારી એસોસિએશન, સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. વિસનગર તાલુકાના તરફ ખાતેથી આગામી 16 થી 22 ફેબ્રુઆરીમાં આશરે 900 વર્ષ પૂર્ણ આ મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે, જેમાં દિયોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડીજેના તાલે શિવધૂનની સાથે નીકળેલ હતી. ત્યારે ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરીને વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. જેમાં મિની અંબાજી સરદાસણ ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું પૂજન અર્ચન કર્યું હતું અને આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો પણ ઉમટી પડ્યા હતા. બાણેશ્વરી માતાજીના મંદિર પાસે ભક્તોએ ફૂલની વર્ષા કરીને ઝૂમી ઉઠ્યા હતા. દિયોદર ખાતે રબારી સમાજના કુળદેવી બાણેશ્વરી માતાજી બિરાજમાન છે, જેમાં ડીજેના તાલે નીકળેલી શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તજનોએ ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી હતી. સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.